મિત્રો આજે મારો ભાઈ દાળ વઘારતા શીખવાડે છે. હાલો તો જોઈએ કેવી બને છે. હવારનું વાતાવરણ છે ને વરસાદ આવે છે ધીમો ધીમો. બીજું કઈ ભેગું નથી થતું. હું કબૂતર એન્જોય કરીએ વરસાદ. મારો ભાઈ કે આજે બધાને રજા, હું તમને દાળ ભાત બનાવતા શીખવાડું. દાળ બાફવા તો કયું ની મૂકી દીધી હતી, તો હાલો ખોલીને જોઈએ. ઝેણી મારીને બધી મિક્સ કરી દો. મેં કીધું એના તો અમે કારીગર છીએ, લાવો કરી દઈ. કાઢી લે હળવેક દઈને તપેલી માં, બીજા ભાત મૂકી દે આપણે. કઈરી બાકસ ની દિહાળી ચાલુ. હવે સીધી ગેસ ઉપર નાખવું એટલે ગેસ હળગે. વિડીયો જોવે છે નાના ભાઈઓ મારા. આવું બધું તમે ઘરે ટ્રાય ન કરતા. ભાઈ કે તમે વૈયા જાવ આઘા ને મને આવા દો પડમાં. કે બનાવવું મસ્તી નાખ, તમે આંગળી ચાટતા રહી જાશો. હાલો તો સૌથી પહેલા આવી ગયું છે તેલ. થોડીક વાર થવા દીધું ગરમ, પછી રાઈ જીરું ઉપરથી થોડીક હિંગ નાખી દીધી. ડીશમાં છે ટમેટા મરચા ને આદુ. ઘડીક વાર એને હરખું મિક્સ કરી દેવાનું દિલ. હવે લઈ લે હળદર, પછી નાખી દે ચટણી, સ્વાદ અનુસાર જીરું ને મીઠું નાખી દે. મારો વઘારો દાળનો. પાછી થોડીક વાર મિક્સ કરી નાખવાની એટલે બધો મસાલો ભળી જાય. હાલો તો કોથમરી હું નાખી દઉં. થાળીમાં દાળ ભાત કાઢવાનું ચાલુ કરી. સંભારો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને કેવા લાગ્યા દાળ ભાત હું તમને ટેસ્ટ કરીને જણાવું. ફૂલ મસ્ત બનાવ્યા છે, કઈ ઘટે નહીં એવા. ભાઈએ દાળ બનાવતી વખતે ચાખી જ નહોતી કે બહુ મસ્ત બની છે. ખાવાનું કરી દીધું બે ભાઈઓ. અમે બે ભાઈઓ શાંતિ જમી લઈશું. તમે 5000 ફોલોઅર્સ કરાવો, જલ્દી ફોલો કરતા જાજો મને.